ને કેવા કર્યા ને રામે કેવા કર્યા ને એની હારે જે હતા એ બધાએ કેવા કર્યા ને, પણ એનાથી નોખું હોય કોઈ તો કોઈનું નાટક માળું હાલતું નથી. એની સાથે હોય તો વળી એનું નાટકમાં પાત્રમાં એની વાત આવી જાય. પણ આપણે આવવા માગીએ છીએ, હું ફરીથી ગાઈ લેવા માગું છું, મારું રે પિયર્યું, એ મારું રે પિયર્યું. આ ભેળા શું કામ થયા છે? એ પિયરની, આ પિયરે ચારણોનું છે, સામે ચડે ચારણોનું છે. એ મારું રે પિયરિયું માધવપુરમાં અમે મથુરા નગરમાં હવે કોક વેલડા જોડો તો એને મળવા જાય રે. હવે કોક વેલડા જોડો તો એને મળવા જાય રે. એની ભેરવી વખતે આપણે આવેલા, वो दुनिया मेरे बाबुल का घर, ये दुनिया ससुराल, जाके बाबुल से नजरे मिलाऊं कैसे, घर जाऊं कैसे, लागा चुनरी में दाग. પણ એ ચૂંટણીને દાગવાળાએ એમ ન લખ્યું કે ભાઈ અમે ગુજરાતમાંથી મારા રે પિયરમાંથી આ લઈ આવ્યા છે અને એનું હિન્દી વર્ઝન કરીને તમને સંભળાવ્યું છે, એવું કોઈ લખે નહીં. એટલે તમારા કાન સુધી તમારા વારસાના કેટલાક ઝબકારા પોગાડી દેવા જરૂરી છે, જેને કારણે તમને ખ્યાલ આવે તમે બાજશો નહીં તો હાલ છે, તમે લડશો નહીં તો હાલ છે, પણ ધ પ્રેઝન્સ ઓફ યોર્સ, તમારી હાજરી માત્ર તમારા ઝબકારા યાદ કરાવે છે કે ના આ હું કંઈક અમારા પરિવારમાં અમારા ગોઠીડામાં કંઈક હું ગવાતું હતું, આજે એક જુદા રૂપમાં અહીંયા આપણે એને સાંભળીએ છીએ. તમે વિચાર કરો, તું હૃદયે વસનો, આ ચાળની તાસીર છે, એ જે ગાતા હતા એની તાસીર હતી. તું બાંગ્લા ફોર્મ લઈ જવાનો જેમ તમે પ્રયાસ કરો, તું હૃદય વસનારી ઘટો ઘટો ભીતર, એટલે ઓલા એમ કહે છે ગાતા ગાતા ભીતા. હવે આપણે આ કરતા, આપણે કોઈને ક્રિટિસાઇઝ નથી કરતા, પણ આપણી તાસીર જે છે માળી વીજરા જડાકા કારા કોપડા કડાકા બોલે, માં બોલતા ભેળું વહમું કેવું લાગવું જોઈએ. એ આર્તનાદ છે માળો. માં શબ્દમાં એક ચીસ છે. ભગત બાપુના માં મર્યા તઈ એનાથી 20 દુઆ થયા, પછી બાપુએ 30 કરેલા. તો એનો અર્થ એ થયો કે ત્યાં લડાવી, ઘણા લાડ મોટા કર્યા. એ જે કાવ્યો લખાણા એમાં એ ચીસ ન આવી જ્યાં સુધી એના હગામાં સામે ન આવ્યા ત્યાં સુધી. એ જે માતૃત્વની મોજ છે. 1993 માય બોલ્યા પછી 1994 એક ફંક્શન થયું અને એનું ટાઇટલ હતું માં. અને આપણે જેને હોહો વખત હામાં જાય છીએ એવા ઘણા એમાં હતા, પણ એક પંડિત, એક ડાયો, એક કવિ, એક બાળકનું કાવ્ય ન બોલ્યો. ટાગોર કહે છે કે જેને બાળક થતા ન આવે એ મામાં તો ચોવટ કેમ કરી શકે? ચારણો બચી ગયા છે કે બીજું કોઈ બચી ગયું છે? એના બાળક થવાને કારણે. આ ધરતી માથે બાળક ન થાય એટલા પાડા પીએમ પી જાય. આ ધરા એના બાળકો માટે કાળજા કાપીને આપે છે, બાકી મૂછ માથે હાથ નાખો એટલે પાડો પીએ એમ પી જાય. આ એની તાસીર છે. પાડા બનાવનારી છે, પાડા પીવાવાળી છે. માની કૃપાએ માણસ પાડો બને અને પછી ગામમાં ફરિયાદનું આવે, માં તારો પાડો માંડ્યો ફલાણાનું ખેતર ભેળવું, ફલાણાની હિમ ભેળવી. માં કહે છે ન હોય, મારો પડો એમ ન કરે ને આ કરે ને હો કરે ને. માં ઘણા ના પાડતી 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 ફરિયાદ વધે કે તો તમે મારતા નહીં, હું મારો પડો હું પીશ. તાસીર છે આ ચારણની ઉપાસનાની, માતાજીની તાસીર છે. એ મહિષાસુરને મારવા કોઈ દેવની તેવડ ન મળે. એ માં મારે તો જ માર ખાય, બાકી દેવતાઓનો ગોટલા ને ચોટલા કાઢ નાખે એવા છે. માં તું માર તો અમે ભરીએ. અમારા હાડકાં
અમે તાળી થપાડ કોઈ રાક્ષસો જે તમે દેવાસુર સંગ્રામના ભાળો ને એ મહિષાસુર ને ધમરાક્ષ ને રક્તબીજને એ તો લાખ લાખ રાવણને ગોળીને પી જાય એવા ભયંકર હતા. 5,000 વર્ષ સુધી તો એણે વિષ્ણુની હારે જૂથ દીધેલું છે. મધુ કેટબ નામના 2 જ જણાએ, બોલો 1000 રાક્ષસો નહોતા. એ મધુ અને કેટબ નામના 2 રાક્ષસોએ 5,000 વર્ષ સુધી ભીષ્મ જૂથ દીધું. વિષ્ણુના રૂવાડા ખાંડા કરી નાખ્યા. થાકીને હેઠો બેસી ગયો તો ઓલા ખડ ખાડ 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 ખડતા દાંત કાઢ્યા વાળાવે રાક્ષસોએ. બહુ મજા આવી કે તારી હારે લે કવિ તમને યાદ આવશે, હું અહીંયા લઈ જઈશ હમણાં. બહુ મજા આવી રાક્ષસો કીએ તારી હારે બહુ મજા આવી. માપ શું જોઈ છે? અને વિષ્ણુએ માગ્યું તમારું મોત મારા હાથે થાય. બસ એ મા સિવાય રાક્ષસો કોઈના બાપથી ન મરે. નરોડામાં એક ભટજી કથાઓ કરે અને અમે બહુ હોણ કરીએ. મૂળ તો અમે અહીંયા પ્રોગ્રામ કરવા હાટું થાય મથીએ અને ભટજી માળો મારું માન પ્રોગ્રામ થાય તમારો ગોઠવું એટલે બગડી જાય. એ એની રમતમાં આમાં ભારી મજા લેતા હતા. કવિની સામે જ રહેતા અને હકુભા હોય હરુભા હોય ભેળા એટલે બહુ મજા આવે. એક દિવસે અમે અંબાદાન ઝૂલા દેવ થઈ ગયેલા 92 વર્ષની ઉંમરે અને પ્રોગ્રામ રાતે તેથી ઓલા રુદરદૂત રાણા આવેલા એ સરસ મજાના માતાજીના દુવા સાંભળાવ્યા. વાંક સાહેબ એ દુવાની ભબક સાંભળવા જેવી છે. મેં કદાચ તમને બધાને આપ્યા છે. તેથી રણજીતસિંહ હતા, ભાઈ હતા, તે દિવસ ડૉક્ટરે હતા. એ માળાને કેવો વાલો લાગ્યો દુવો. કનૈયો પૂરું કહે તો પૂર આપે વસ્ત્ર અનેક. દ્રૌપદીજી આખા સભાગૃહમાં આંટો માર્યો પણ કોઈએ કાંઈ ન કર્યું. ન કનૈયાને યાદ કર્યું તો કનૈયો ન આવ્યો. આવું ગળાશીઓ લખે એની મજા છે. કનૈયો પૂરું કરે તો જ આપે વસ્ત્ર અનેક. હનુમાન ચાલીસા પૂરું કરો તો ભૂત ભાગી જાય, બાકી નકર તમારું થવું હોય થાય. તમે અડધેથી હનુમાન ચાલીસા મૂકો તો ભૂતને તમારું જે બતો બતાવવાનું આવે. હનુમાન વચ્ચે આવે જ નહીં. મારી કેમ તમે શું પૂરી ન કરી, હું બારે ઊભો છું જોઈશ. એને એવું દૂર લખ્યું કનૈયો પૂરું કરે તો જ આપે વસ્ત્ર અનેક. પણ સમીરા પૂરા શાખ પૂરે. સમીરા પેલા શાખ પૂરે એ તો આય ચારણરી એક. ગાંડો તુર ગ્રાહ્યો માળો. બાવડીના રુદ્રદત્તસિંહ રાણા આગળ દુવો કીધો એને. હજી કંઈક ધરાવ નથી થતો. આગળ દુવો કીધો એને. વેદ પુરાણા ઉપનિષદા ભૂલા ભેદ અનેક. વેદ પુરાણા ઉપનિષદા ભૂલા ભેદ અનેક. ભગવંત નહીં ભૂલું પણ નહીં ભૂલું આય ચારણની એક. અમાણી ઉજળા કુળની આયું બિરદાળી બાયું એની કરવી કેમ વડાયું. એવું એણે ચરજી ભેળી લખેલી. તમે રાતે એ કે પણ બચુભાઈ વ્યાગ્યા પછી હું સ્ટેજમાંથી ચડતો નથી, મારો ગુરુ વ્યો ગયો, હું વાર્તા નહીં કરું. અમે એને સમજાવ્યા કે તમારે દુઆ બોલવા છે ને તમારે ક્યાં વાર્તા કરવી છે. હવે એક કાઠી આપો ને માથે ઝાલા ચડ્યા ને એ અમારી ગઢવીની ગરાઈ એની હોણી વાલી ઓલે ભટજી બેઠેલા એ સવારે અમને બાંધ્યા. તમે 2 ખોટા છો કે ગઢવીને ગરાજ છે 2 ખોટા. હું કાં શું થયું? એ કે તમે શ્રદ્ધાંજલિ દેતા હતા, આ બાપા દેવ થઈ ગયા અંબાદાનભાઈ ઝૂલા, તો સંતવાણી તો આવી જ નહીં એમાં. એવું કીધું અમને. પણ મેં કીધું અમે જોતા રે અમને જડિયા એ ગાયું હતું, જેસલનું ગાયું હતું. તમને એને કાંઈ સંભળાણું જ નહીં. બોલો એકેય ભજન એને ન સંભળાણું. આ ગઢવીને ગરાઈયાની વાતો જ સંભળાણી. પણ એ દયાળી આયલ તારા પરચાનો નજ પાર ને ઝાળી તોળા પરચાનો નય પાર. અધૂરિયા કોક માગે તો માડીએ ને પરચા પૂરો.
એમ માડી અમારે કાંઈ પરચા નથી જોતા, અમને ખબર જ છે. એમાં હું ને કવિ જતા હતા ટેકરે, જોધપુર ટેકરા કોર, ઓલા સ્ટુડિયોનું કંઈક હતું, અને રિક્ષામાં અને ભટજીનો ફોન આવ્યો. એ ગજબ થઈ ગયો. મેં કહ્યું શું થઈ ગયું? એ કે યાર તમે ક્યાં જાઓ છો? મેં કહ્યું અમે તો અમારા કામે જઈએ છીએ. તમે ફોન મૂકતા નહીં. મને કે લ્યો તમે ચાલુ રિક્ષાએ ફોન સાંભળતો હતો. મેં પણ શું વાત શું છે ભટજી? એ કે મળી ગયું. શું મળી ગયું? એ કે વ્યાસજીએ લખ્યું છે. શું લખ્યું? કે તમે અહીંયા આવો પછી દેખાડું. ફોનમાં તો લાંબી વાત થાય એમ નહોતી. અમે કવિ અમારું કામ પતાવીને પછી ગયા તો એ ફોન ઓલા ચોપડાની અંદર એ ભાગવતમાં પાના અંદર આમ કાગળિયા ચડાવીને ભટજી બેઠા હતા. બોલો, અમે આવ્યા એટલે દેખાડ્યા. એ કે વૃતાસુરનું ઇન્દ્રનું જ્યારે યુદ્ધ થયું, એટલે કે જગતનું પહેલું યુદ્ધ જેને કહેવામાં આવે છે, વિશ્વનું પહેલું વોર જેને કહેવામાં આવે, એ વૃતાસુર અને ઇન્દ્રનું છે એમ ઋગ્વેદ પ્રમાણ છે. એ વૃતાસુરનું ઇન્દ્રનું જે યુદ્ધ થયું ત્યારે વૃતાસુરના ઘાથી ઇન્દ્રના હાથમાંથી વજ્ર છૂટી ગયું. આ વ્યાસજી લખે છે અને ભટજી વાંચે છે અને બે ગઢવીઓ સાંભળે છે. વ્યાસજીએ લખ્યું હતું એટલે માન્યું, નકર અમારી વાત ન માને. વેદ વ્યાસે લખ્યું હતું. અને તો વેદ વ્યાસ પેલાની વાર્તા. આ જે હું શબ્દ બોલું છું એ ભટજીના છે. એ કાં તો વેદ વ્યાસજી વાત કરે છે ને, જે એ તો વેદ વ્યાસ પહેલાની વાર્તા છે. એટલે કે ઇન્દ્ર અને વૃતાસુર બાંધેલા એ વાર્તા તો વ્યાસજીની મોરની છે. હવે કાલે જે અમને બેને ખખડાવતા હતા એ આજે ઓળઘોળ છે. બોલો શું કરવું ભટજીનું? અને ખોલ્યું એને ગમ્યું છે, શું જોવા જેવું છે? એ કે જ્યારે વૃતાસુરના ઘાથી ઇન્દ્રના હાથમાંથી વજ્ર પડી ગયું, ઇન્દ્ર ઘૂંટણિયા ભેળ થઈ ગયો, ત્યારે વૃતાસુર રાડ પાડી, કાંઈ વાંધો નહીં, ઉપાડ, ધીંગાણે તો હું થયા કરે. અને ફરીથી ઇન્દ્રે પોતાનું વજ્ર ઉપાડ્યું અને વૃતાસુર માથે ઘા કર્યો અને વૃતાસુરનું મૃત્યુ થયું. તો ચારણોએ વૃતાસુરની પ્રાર્થના કરી, ચારણોએ વૃતાસુરની સ્તુતિ કરી, ચારણોએ ઇન્દ્રને બદલે વૃતાસુરના છંદ ગાયા. એમ વ્યાસજી લખે છે. ભાઈ ભાઈ, ઇન્દ્ર ભલે તે માર્યો પણ મળદનું ફાડ્યું તો એ જો તારા હાથમાં વજ્ર લેવા ન દે તો તારા રાય જેટલા કટકા થાય, પગ પૂજ એના. એટલે લાશના, વૃતાસુરની લાશના પગ એ ચારણોએ પકડાવ્યા કે તું જીવતો હો તો એ વૃતાસુરની મોજને કારણે, એની વીરતાને કારણે. આમ વ્યાસજી લખે છે. હવે આ વૈશ્વિક કથાઓ છે, ચારણોની વીરરસની ઉપાસનાઓ, શક્તિની ઉપાસનામાં આવેલા પ્રસંગો, એ જો એ ભલું થાવ વ્યાસજીનું, જો એ પ્રસંગ એમાં લખ્યો ન હોત તો ભટજી અમને કોઈ દિવસે પડખે ન ચડવા દે. અને દયાળી જોગમાયાની કૃપા એ કે એણે 2 દીમાં જ પરચો પૂર્યો, નકર શું થાય? ભટજી ગામે ગામ ગઢવીના નામનું આમ લઢી નાખે, પછી કદાચ માતાજી પરચો પૂરે તો એવું કામ ન. એવું એણે બન્યું છે. એણે પ્રસંગો જોયા છે, એણે રંગ લીધો છે. અને એવા અનેક પ્રસંગોથી આ સંસ્થાન, આ માતૃ સંસ્થાન, હવે એ 1994 સાલને એપ્રિલ મહિનામાં મા માથેના પ્રવચનોમાં જ આ ગુજરાત સાથે સંકળાયેલા ડાલા મથાઓ બધા. પણ એક માણસ, એક વ્યક્તિ, એ મોરારી બાપુ હતા, એમાં એ માં ન બોલ્યા. હા, મુકડા સંસ્કૃતના શ્લોકમાંથી ક્યારેય એવું ન કરતા. તમારી જવાબદારી જે છે એ જેટલી છે એટલું વર્ક તો હોમવર્ક કરો જ. હોમવર્ક કર્યા વગરના બધા આવ્યા. આ મને આજ એ થાય છે કે 1994ની મને જે દાજ રહી ગયેલી એ આટાણે પાછી મા નામમાં શરૂ થઈ. બોલો, અંદર મને, હું સાંભળું છું, ઠીમ ઠીમ અંદર ઠળીમ 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 રૂમાડા થતા હતા કે આને હું કરું, આને 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 પણ બુરો સભા અપમાન, હું અટાણે આનું કાંઈ નહીં કરું. હું રાહ જોઈશ કે હજી એક રાહ જોઈશ, હજી એક મોકો, હજી એક મોકો, હજી એક મોકો. કોઈ બોલ્યું નહીં. એક બાળકની કવિતા કોઈ ન બોલ્યું. એ સુરેશ દલાલ બાળકની કવિતા ન બોલ્યો, એ હરિદ્ર દવે બાળકની કવિતા ન બોલ્યો. ઘણા કહે છે ગઢવીને ગરાય ને ભાઈબંધી શું, મેં અમે જ્યાં કંટાળીને અમને જેને મારવાનું મન થાય ને અમે ન મારી શકી, પણ અમે ન મારી શકી એવું ખબર પડે તો ઓલો માર નાખે. બોલો, હા, ગઢવીને ગરાય એની આવી છે કે અમને એમ થાય મારી મારી અને મારી મારી, પણ અમે ન મારી શકી.
લોહરા, લંગરા, જટલા, જેના પાગમાં લાજના લંગર છે, એનાથી કેટલુંક નથી થતું, એને ઓવરટેક કરી જાય. મારું થવું હોય થાય ગઢવી પર, તને ન ગમ્યું હોય નો જ, સારો માણસ હોય જ નહીં એમ કરે. ભગત બાપુ કોકનું નબળું બોલતા ને તો 5મે 7મે દિવસે માણું આપા માર નાખતો. માણું આપા ભૂંગર વાળો હો. ભગત બાપુજીએ ક્યાંક પણ ફલાણાનો બહુ કંટાળો આવ્યો. એ 5-7 જણા કણે જો ભાણુર આપા ભૂંગર વાળો સાંભળી ગયો. બેઠે ખામણે હતા કવિ જેવડા, પણ જોયા છે બોર્ડિંગના ચારણ વિદ્યાર્થીઓ, એ સગદનભાઈએ જોયા છે. એ હાલો જતો હોય ને પોલીસ પાસે દોડતી જતી હોય. ગઢવીઓ કોકના ડાયરા કરવા જાય છે, ઘરના ઓછા કરે છે. ભાઈ આમાં છે ને, આમાં કોકનો બીજાનો કોકનો ડાયરો હોય ને તો અહીંયા અમને કંટ્રોલ હોય કે એને શું કેવું છે, એની એક ફ્રેશનેસ હોય. નહીં તો લપી જાય છે માળી. તેથી બોલ્યા નહીં કે ગઢવી ઉઠીને કે ભડાકે જો કરતા હોય. રણજીતસિંહ વાંક બોલેલા ખબર છે? તો કે હું દુવાચંદ ગઢવીવાળા ન બોલું એમ બોલ્યા હતા. નાગ સાહેબ એવું ને ડૉક્ટરને એવું તોરાયો, હા તમને આવે નહીં સારું, અમને આવે ને પછી તમને રિએક્શન આવે એ બરાબર છે, તમને સીધું આવે તો પછી અમને ભડાકે કરો. હા એ જે એક બોલ્યું નહીં. મારું રૂવાડું તેથી રોયું છે હોનલ. આ 14 વર્ષના વાણા વાય, 1994 એટલે 18 વર્ષના વાણા વાય. બાપુ વળી એમ બોલ્યો, બોલો સીતારામ ગુણગ્રામ, સીતાજીનું નામ પેલા છે પણ એમાં મા તરીકે છે સીતા. જો અપને અર્થ બતાતે. ઈસવીસન પૂર્વે 7મી સદીમાં એ નિરુક્તમમાં આદેશ છે કે જે પોતાના મનઘડક અર્થોથી જગતની જૂની ભાષાઓને રમતા હોય એની જબાન છીનવી લેવી. આ આદેશ છે. એટલે ગઢવી દુવાચંદ છે ને એની ભાષામાં ગાય, સંસ્કૃતમાં ગાય તો કોઈ કાપે ને જીભ. આપણી ભાષા કાડાડા બ્રહ્માંડ એક સા કડક. એ માતાજી 2 જ જણા સમજતા હોય, બીજું કોઈનું અમને. એટલે કોઈને કાંઈ કોઈ કંઈક એમાં કંઈ પ્રોબ્લેમ જ ન આવે, કોઈને ગાય લાગે નહીં, ખ્યાલ જ ન આવે, કડાકા ભડાકા થતા હોય. મહાત્મા ગાંધીએ મા ભૌમનો ઉપાસક, વૈશ્વિક માતૃ સંસ્થાનો ઉપાસક કેવો હોય ગાંધીજો? કાગ લખે છે, ચોગરદમ અંધારાની માતાના મનમાં એક દીવડો પેટાવી બેઠો વાણીયો. આ દુલાભાઈ આ કાગ લખ, આ જહ દુલાભાઈ આ કાગને જ જડ્યો. એ વખતે ગાંધીના ગીત ગાનારા ઘણા છે. હું એ જાણું છે એટલે વાત નથી કરી રહ્યો. આપણે વૈશ્વિક માતૃ સંસ્થાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ વિશ્વનું એ તત્વ કેવી રીતે રમી રહ્યું છે માળું, એ કેની કાંધે ચડે એનું નક્કી નથી. મુગલના પ્રસંગ વખતે શિવદાન હું દુવો બોલવાનો મને પીડા રહી ગઈ અને આજે બોલ નાખું. વણ ભાલા વણ બરછિયા વણ બંદૂક બીણ તોપ, તારું કટક કાળો કોપ પણ શું જેથી કાંધે કબાવત તણે. તું કબા ગાંધીની કાંધે મોગલ જેદી ચડી, તા તો ખાંડા ને ત્રિહુડ જા ખડખડ્યા, તા લડિયા વિનાના લશ્કર ભાગ્યા. એ રૂપ કેવી રીતે એના મહામાં આવી જાય છે, એ વાણી એનામાં કેવી રીતે પ્રગટે છે, એને એના પ્રત્યેનું સમર્પણ એને કેવી રીતે આવે છે. એ જ આજના વ્યાખ્યાનનો, આજની લહેરનો, આજની મોજનો યાદી છે. આપણે જે સાંભળ્યું ને એ ચારેમાંથી કોઈ બિચારા હરીન્દ્રભાઈએ થોડીક વાર ચિંગ 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 પ્રયત્ન કર્યા. ભાઈ આપણી માતાના વ્યક્તિગત માતાનું જ્યારે આપણે મનમાં ચિંતન કરીએ ત્યારે આપણી માતા સુધી હોય, પણ એ માતાનું જ્યારે જાહેરમાં ચિંતન કરો ત્યારે માતા વિશ્વ માતા જ થઈ જાય. એ જગત જનની જ બને, એના દર્શન જગત જનનીના જ હોય. તમારી માતાને તમે જ્યારે એમાં આમાં જવો, હોનલને તમે ભાળો કે મોગલને ત્યારે ભાળો ત્યારે એ જગત જનનીનું જ રૂપ હોય. इसलिए तो चाण की एक माता चाण की कुलदेवी नहीं हो गई. ચાણની એક દીકરીઓ ચાણની કુળદેવી ન થઈ. અરે દયાળી, શું આ સમાજ માળો કેવા પારખા અને કેવા તોફાનમાં જીવે છે. બોલો, ચાપબાઈ કે કોઈની કુળદેવી ન મળે, બીજાની કોઈની હશે, બાકી ચાણમાં નહીં. મોગલ કે ચડાવો દેવાય છે પણ કુળદેવી નહીં. સીમો હોય કે ચડાવો દેવાય છે પણ કુળદેવી નહીં. રાજલ કે કદાચ ચડાવ દેવાય છે, પૂજાતી છે પણ કુળદેવી નહીં. હોનલ ઠેઠ ખોડિયારથી ગણાવું. 7મી સદીમાં કડાકા ભડાકા દેતી આજ
આ રતુનો ભેળા થઈ ગયા છે ને મારે હૈયામાં થોડુંક ઠાલવાનું રહી ગયું. દેવરાહણું પ્રોગ્રામમાં કેટલાક કારણોથી નોજી શક્યો. પણ આ વિશ્વ માતૃ સંસ્થામાં મને એક કડી બહુ ગમે છે એની. આજે હું તમને યાદ દેવડાવું, આજે જે તમે સાંભળ્યું ને એ હૃદયે વસનારી, એની કોપી આ બધાને પહોંચી જાય એવો પ્રયત્ન હરેશ્વર કરજો. કારણ કે એ તું હૃદયે વસનારીના આખા ગાનમાં શક્તિ ચાલીસા છે. જો તમે શક્તિ ચાલીસામાં થાકી જતા હો તો તું હૃદયે વસનારીમાં એ બધા સ્વરૂપો પોએટિકલ કવર કરેલા સુંદરમે છે. અને એમાં એક કડીએ તો ગજબ કર્યો. હું કેની યાર વાત કરતો હતો હમણાં, નાંદુ સાહેબની યારે, એ મને સોક્રેટિસની યાદી દેતા હતા. હું એને કહેતો હતો, મેં કીધું ભાઈ આમાં એક કડી છે ને, તું નયનોના એમાં પડદા ઢાળી અન્ય નયન દેનારી. આ ઋગ્વેદનો મંત્ર છે વ્યાસજી. સુંદરમાં કેવી રીતે આવી ગયું? ઋગ્વેદ પછી એ કોઈક બોલ્યું છે. એમાંનું એક નામ હોમરનું છે. ઇલિયડ વાંચો ને ઇંગ્લિશમાં, સિંગ હેવનલી મ્યુઝ ધ wrath of Peleus' son, એવી રીતે સ્ટાર્ટ થાય. હેવનલી મ્યુઝ. આપણે નવદુર્ગાના 9 નામ બોલીએ છીએ. પ્રથમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, સપ્તમ ષષ્ઠમ કાત્યાયનીતિ ચ સપ્તમમ કાળરાત્રિ, મહાગૌરીતિ અષ્ટમમ, નવમમ સિદ્ધિદાત્રી. નવદુર્ગાઃ પ્રકૃતિતઃ ઉક્તાની તાની નામાની બ્રહ્મણેવ મહાત્મનાઃ. બ્રહ્મણેવ એ 9 દેવીઓના નામ 9 મ્યુઝિસ તરીકે ગ્રીકમાં છે. અને હોમર ઈશ્વરચંદ પૂર્વે 7મી સદી એટલે આજથી 2700 વર્ષ પહેલાં પહેલો પડકારો કરે છે કે હે 9 દુર્ગા, સિંગ મારી સાથે ગાઓ, મારામાં અવતરો, ઉતરો, મને બક્ષો, મારી માથે વરહો. wrath of Peleus' son. એકેલિસે જે યુદ્ધ કર્યું છે એ યુદ્ધના ખાંડાના ખેલને એના પવાડાના ધરતી માથે હું ગાંગતું કરી મૂકું એમ ઉતરે. એ જે એ કડી છે એમાં આગળ એવું કહે છે કે માં કવિને જ્યારે વાણી આપે ત્યારે એના પાર્થિવ દ્રષ્ટિ છીનવી લે છે. તું નયનોના પડદા ઢાળી અન્ય નયન દેનારી. એ જ વાત સોક્રેટિસે પ્લેટોને કહી. કવિતા, દુહો કે વેણ કે જોક્સ કે ટણકાય એ પણ જ્યારે મુખમાં પ્રગટ થાય ત્યારે એ વાસ્તવિક જગતથી જુદું રૂપ ધારણ કરે તો જ એ બને. એટલે કવિતામાં એક નિયમ આવ્યો કે ભાષા વ્યવહાર નહીં પણ વાત જુદી હોવી જોઈએ. ભાષા વ્યવહાર નહીં, કોમર્શિયલ ભાષા જોવી જોઈએ, ટ્રાન્સેન્ડન્ટલ ભાષા જોવી જોઈએ, પણ એની અંદર રહેલો જે ધ્વનિ છે, એનો જે મેસેજ એ જુદો જ હોવો જોઈએ. એ તો જ બને કે એ દ્રશ્ય જોતો હોય છતાં ન જોતો હોય. તું નયનોના પડદા ઢાળી અન્ય નયન દેનારી. એક બીજી કડી આવી એમાં, તું તિમિરોના ધણવાળીને કરત સદા રખવાળી. તું હૃદયે વસનારી. તું તિમિરોના ધણવાળીને. સુંદરમતા એટલે ને ધણ હુજ્યું. આપણા જેવા હોય તો તું તિમિરોના ખાડા વાળી. ભેંસ તિમિરનું ખાડું થાય. ભેંસનું ખાડું છે ને એ તો જાણે અંધકારનું ખાડું બન્યું હોય. પણ સુંદરમ બિચારા શું કરે, ગઢવીનું લે. એને હારો શબ્દ પ્રયોગ કરવાનું મન થાય અને ગઢવીને જે હોવો જોઈએ એ જ કરવાનું મન થાય. અહીંયા ખાડું જ આવે,
અહીંયા કાળી ગાયોનું ધણ, કાળી કવળી ગાય, તમને કવાટનો દુવો કદાચ યાદ હોય. પે પાંડરું ન થાય કાળી ગાયે કબટાવું, હે કવાટના દીકરા હરવૈયા જેસા વેજા, ઓળે હરાણા તણે જો જેસો જાય, તો પે પાંડરું ન થાય તો કાળી ગાયને ધોળું દૂધ નહીં થાય. જો તું ઓળે હરાણા તણે, અને આની ભૂલે ચારણો દ્વારા એવડી મોટી થઈ ગઈ કે મોટી કથા માંડાઈ ગઈ. એ ગુનો આપણે ભોગવી રહ્યા છીએ અને આને કહી છીએ કે જોગમાયા એવું ન રાખતી. આ બધાને લાગે ગઢવી દેવી પુત્ર, ગઢવી આ માતાજીના મારે એટલા ખાધા, અમે રાક્ષસોનું જેવું જ છે અમારું, અમે એનો મારે ખૂબ કહે છીએ અને પાછા એની આમ ઊભા રહી છીએ એટલે વળી કે હા 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 આવ્યો મળો, એ બસ એમાં રાજી છે. અમારું તોફાન એની ભેળું જ છે. અમને એક વાત બેસી ગઈ છે માળી, બધાને બેસી ગઈ છે, પણ બધાને પોતાને પોતાના પુરુષાર્થ તરફ જીવ બહુ રહે છે. પણ પુરુષ અર્થે થવાનો જે અર્થ છે, એનાથી જુદો પડવાનો જે અર્થ છે, મને એ દુઃખ તો તે દિવસે એ થયું કે સાહિત્ય સાથે જોડાયેલું માણસ વ્યાકરણની ભાષામાં માં ન સમજાવી કે બોલ કે માં એટલે ના થાય. જે આ જગત આખું હા છે એમાં જે ના કરી દઈએ એ માં જ કરી થાય. કરી જુઓ, આ જગત આખું હા છે અને એમાં જે ના કરી દઈએ એ માં છે. એ માની તાકાત છે અને એ જ કરી શકે. સમજાવવા બે નથી સમજાયું કે એવું થોડું હોય. આખી દુનિયા ડાબા રોડમાં થયેલી જતી હોય ને આપણે જમણા ઉપર એકવાર જાય તો ખબર પડે આપણે કે આ નાની આ થાય એ કેટલી વિહે થાય, કેટલા આડા આવે, કેટલા દોંડ થાય, કેટલા બગડે, કેટલા રખડે, કેટલા ભટકાય. એવા અનેક દાખલા એ નાની હા કરવા માટે આ પૃથ્વી માટે અનંત વાર પ્રગટી, અનંત વાર. ખાલી આયલ તારા પરચાનો નહીં પાર આપણે રોજ ભાળીએ છીએ. ભગત બાપુએ કડી એવું બોલ્યા છે કે અણુ અણુમાં ઈશ્વર તારો ભાખે નિત નવો ભણકાર. બરોબર, આ છે. આ શું છે? ભગવાન છે કે છે, હવારે છે, સાંજે છે, રાતે છે, દિવસે છે, આબમાં છે, ગાબમાં છે, થળમાં છે, વળમાં છે, ખંડમાં છે, અને નથી કહી દેનારી માં છે કે હું કહું છું નથી, હું જ છું. અને એક પછી એક પ્રસંગો ઊભા થાય. લાધી અને રૂડી ખંભાળિયામાં દત્તો શેઠ ઘીનો ધંધો કરે. હવે દ્વારકાધીશે એની મદદે ન આવ્યો, શ્રીનાથજીએ ખૂબ જતા એ મદદે ન આવ્યા. આખા જગતમાં જેને પોતે આખી જિંદગી અર્પણ કરી ચૂક્યા છે, આખું કુટુંબ અર્પણ કરી ચૂક્યા છે, એ ઠાકર જ્યાં ન આવ્યા અહીંયા ગઢવીની દીકરીઓ આવી લ્યો. જ્યાં જગતના તમામ દરવાજા બંધ થઈ ગયા અહીંયા આવીને ઊભી રહી. કવાટના ખોયડે કે ડિયાટના ખોયડે એક એવું થાનક નહોતું જે રોજ ગંગાજળ ચડાવતા હતા. એવો રાનો ડાયરો છે જુનાગઢનો. એ ગંગાજળથી મહાદેવની સોમનાથનો અભિષેક થાય છે. આપણે સોમનાથ મહાદેવને ટ્વિસ્ટ નથી કરી રહ્યા, પણ આ ટાઇટલને પ્રૂફ કરવાનો આપણા જ ખોળામાંથી પ્રયત્ન કરી રહ્યા છીએ. પુરાવા તમારી આસપાસ જ છે, નવો ઊભો થાય જ નહીં. નવો ઊભો થાય તો આપણે ક્યાંક વ્યા ગયા હોય એવી ધમધમાટી બોલે એની. કોઈ ન મળે દિયાસના પડમાં અને હાક પડી કે વડારાને આવીને થાળી પડી, રોટલો અંદરથી ઉપાડે ન ઉપાડે, હામું જયું ત્યાં તો બાઈના આંખમાંથી ટાપ 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 કેમ રોય? તું મને જમાડનારી આજ હામી કેમ ઊભી છે? એટલે મને જમાડ તું. બા સાહેબ હદ થઈ ગઈ. શું છે હદ? કે આ જુનાગઢના હિમાડા આપણે જાકારા મીડ્યા છે દેવા. કાં રાબડલો બા સાહેબ બીજું કાંઈ નથી બદલ્યું, પણ હેર માટીની ખોટમાં આપણા પડ છોડી દેવું પડશે. આખું જુનાગઢ રાડું પાડતું હતું. સાચી વાત. હું રાને પરણ્યા, હું રાણે અહીંયા સુધી તૈયાર થઈ, હું રાને એક છોરુની ખોટે હું પરણાવીશ રાને. પછી એ કે બા સાહેબ એનાથી એ વાર્તા પૂરી નહીં થાય.
જાકારા બહુ લાંબા થઈ ગયા, નિહાહા ચારે કોરથી અડી ગયા, અને થથરી ઉઠેલી પરમાર રાણી બહાર નીકળી. વેલડું લાગ્યું, હાલ નહીં હવે જુનાગઢના રાને બોલાવ્યો, અબઘડી મારું તૈયાર કરો, વેલડું મારે જરા કંઈક આંટો દેવા જવું છે. કીધું નહીં કે હવે હું જાઉં છું કાયમ માટે. અને જુનાગઢની એ પરમાર રાણી બહાર નીકળી, અને જ્યાં જુનાગઢના હિમાળા એક પછી ઝાડવા મીંડા આગા થવા ધોમ તડીકો લાગેલો, અને ખાલી ખાખરાના પાનની હારે ચાણ ગાંડો થાય રમતો તો લ્યો. એ કોઈ મંત્ર નહીં, એ કોઈ વિધિ નહીં, એ કોઈ હવન નહીં થા. ખમા ખમા ભલી જોગ માયા, જાગી જોગ માયા, આવા તોફાન કરતો તો બોલો. એટલે ઓલો વડારેને બાને થોડું ખારું લગાડવા, બસ જુઓ તો ખરા, જોવા જેવું દ્રશ્ય છે. ધોમ તડીક વિજયરાજ અને માથે ઊભો મેં ઉતરે એવી રીતે 18 મેઘ જેમ ખાંગા થાય એમ 12 સૂર્ય જાણી ચાણ માથે તપતા હોય એટલી વિકરાળ વરાળ લાગેલી. રોવાડેમાંથી પાણી ત્રહ પરચીના સિવાય કાંઈ ન મળે. અડખે પડખેના તમામ જીવજંતુ વાની હાકથી રાડ દેતા હતા માળે. એટલો તો બણતો તો ઈ સામે ખાડું ચરતો હતો. તું તીમીરો ના અને અંધારું પીધું માળે હાક. એ ધૂણ શરૂ થઈ ગઈ, ચાક ખોલ્યો તા આની ગાંડપ શરૂ. ખમા આવ ખોડલ, આવ મોગલ, આવ મામડિયારી, હે દયાળી, પ્રગટ. હા હા હા. એ જે એની ડોહા ડોહીઓ, એના દીકરા દીકરીઓ, એની બોબારું, એની માડી એના ફળામાં જેમ રમતી હતી એનું એ બેઠો નાટક કરતો હતો. હી વોઝ નોટ ઓન ધ સેમ ટ્રેક. અહીંયા તો નાટક કરો તો મળે છે, બોલો. હાચ ના થાવ તો શું થાય? ખોટો રે જાગું રામ બનું તાહાચો, રામ રુદામાં ગાવી. અને આવી આમ કડાકો થયો. ઓલી રાજરાણીએ આમ ચાક હેઠો કર્યો કે જાઉં છે મારે, ઊભો રાખ્યો. પણ કે મારી તો ભૂખ છે. એ કે ભૂખ જ મારી ભૂખ ભાંગે એમ છે, મારી ભૂખ એ જ ભૂખ ભાંગે એમ છે. અને આવી આ તો રમે છે, ખાખડાના પાડ સામે રમે છે, ધૂમ તડીકા સામે રમે છે. પહેની એને ખબર નથી, પહેને એની નથી પડી, એને પહેની નથી પડી. આ તો એના ખાખરાના પાનમાં ખોડિયારને, મોગલને, ચાપલને, છોગલને જગાડતો હતો માળો. ખમકારા બોલી રહ્યા, આખો વગડો હોકારા દઈ રહ્યો છે એને. અને ખમા કરીને માથે એને ઓલો ધાબળી નાખેલી ઓઢી હાથની. ભલી જોગ માયા કહીને આમ થયો. તાર રાજરાણીએ વાહે આવીને ખોળો પાથર્યો. એટલે આને એમ થયું કે હાચની પ્રગટી ગઈ, કે માતાજી આવી ગયા માણો. હું તો અરે માડી એમ કરી બેઠો ચારણ. તા ઓલી બોલી કે વિરાજ હું માડી નથી, એ જ મારે માડીના જાયાને પૂછવું છે. ઠમ ચાણ રૂવાડા ઉભા થયા અને પાછી હાકલ આવી, પણ હાચની માળી. હાચની હાકલ આવી હવે. થડાંગ ખોડલ મામડીયો. અને એ તીસ પડી અને ઈ ખાખરાનું પાન મેડું ફડકા દેવા અને હાથ મૂકીને બોલ્યો કે લે બાય, જો આવતે વર્ષે જો 9 દાઉં દિયે તો માંજે માતાજી નો દીધેલો. કેટલા વર્ષ થયા? કે 9 ગણ નામ રાખજે. થયો 9 ગણ. બોલો હવે આ શું? આ કોઈ વિધિ છે? આ કોઈ સિસ્ટમ છે? બધા પ્રકારની ના છે. ડોક્ટરોની ના હોય, શાસ્ત્રોની ના હોય. હાથ પેઢીમાં તમારે બાળક નથી એવું તો હાવ ના થઈ ગઈ. તમારા બધા કર્મ છે ને, મંગળમાંથી, સૂર્યમાંથી, બુધમાંથી નીકળીને પછી ગુરુમાં ગરી ગયા. હા, એને વિખીને જે આવે છે માળી. અને ચાણ એનું માધ્યમ બન્યો છે. એટલો આભાર માનો કે માડી તે અમારા ભરોહા કર્યા. આ એ રાગચારણના, એ લુગડે લતે ભાંગલ ચારણના, જેની પડખે કોઈ જવા ન માગે એવા ચાણ માથે તું રે. અને તું અમને જોખ દે કે 9 ગણ તો ચાણ નો દીધેલો, 9 ગણ તો ખોડિયાર નો દીધેલો. એ જ 9 ગણ પાછો નીકળે. હું વાતો કર્યો ચાણ આવીની નહીં, એક્ઝામ્પલ આપણે સાંભળેલી કથાઓના છે. પણ વિશ્વરૂપા કેવી રીતે એમાં રમી રહી છે, એ કેવી રીતે ચાણને એનું માધ્યમ બનાવી રહી છે. એને તો કોઈ પણ માધ્યમની જરૂર છે. એમાં ચાણ હાજર હતો તો ચાણ થયો,
ફળું હોત તો ફળું બોલત, ઝાડ હોત તો ઝાડને ઝાકા હોકારો દેતી. હોકારો તો જોગમાયાને ગમે એના દ્વારા દેવડાવતો. પણ આપણે એના નિમિત્ત બિના ને એનો પોરો લઈ જઈ. દેવી પુત્ર કઈ હાથે નથી લીખ્યું, ગામ આખાએ કીધું ભાઈ દેવી પુત્ર. અને એક શાખામાં નહીં, 625 શાખામાં થયું હોય તો જ એ સમાજ દેવી પુત્ર કહેવાય. નકર એકાદામાં થયું હોય ને તો એ આખા સમાજનો એક ભૂવો હોય બસ. ગઢવીના એ ભૂવા છે, એને માતાજી હરિમાં ખૂબ આવે ને ખૂબ હોકારા પડકારા કરે. આખો સમાજ ન થાય. આપણામાં ભૂવા શાખા છે, એક પાડામાં ભૂવા શાખા છે. બોલો, મને એમ થયું માળો બધી જગ્યાએ ભૂવો તો માળો ધાંધણા ધોણી રમતો હોય છે. ઓષ્ટાની પરંપરામાં સામવેદમાં ઉલ્લેખ છે. સામવેદના છાંદોગી ઉપનિષદમાં ઓષ્ટાનો ઉલ્લેખ છે અને એમાં સ્પષ્ટ અર્થ ચોખવટ કરવામાં આવી છે કે એને જે દિવ્યતાએ પ્રવેશ કર્યો અને એની જે દીકરી બોલતી હતી એ શું, એટલે એને એની કેટલીક સરસ મજાની ચોટો તમે છાંદોગી ઉપનિષદ વાંચો ને એમાં છે. આપણે ધૂણવાની કે કરવાની જેની હોનલને ના છે, હોનલે એને ના પાડી છે જેના નખરા કરતા હતા, જે એના નામે કોઈને છેતરતા હતા. હોનલના સમયમાં તરવાડો નહોતો થતો કે થતો હતો? તેથી મોગલ લુગડા નહોતી પહેરતી કે પહેરતી હતી? હોનલને ફળા ક્યાંથી દેખાણા? હોનલે જે ફળા જોયા, હોનલે પોતે જે ફળા જોયા છે કે આ મકાનને પાડશો ને એની નીચે અંદર ફળા છે, અને પાડ્યું મકાનને એમાંથી ફળા નીકળ્યા, જેની આ હોનલે ખૂબ પૂજા કરી. પણ એ નામે એ સમયમાં એ યુગમાં જે રમતું હાલતી હતી, એક ભાઈ ધૂણતા હતા આવડી આવડી મૂછું હતું, એટલે હોનલે મૂછમાં હાથ મૂક્યો. કોણ છો કે ખોડિયાર? કે ખોડિયારમાં મૂછ હતી? એ તો માની મોજ છે. છોકરો સમજી ગયો ને હોનલે સમજી ગયો ને ડાયરો સમજી ગયો કે ભાઈ બધી દીકરીઓની વચ્ચે પણ તું હું મંડાણો. આ માને નહોતું ગમતું, હોનલને હું નહોતું ગમતું એ બોનું દીકરીઓની વચ્ચે કોઈ આદમી ખોડિયાર થાય ને જાય. એ ખોડિયાર હોય તો નથી જોતી, એ હોનલ છે. એ કદાચ હોય ને ખોડિયાર તોય નથી જોતી, માને કે જે કાલે આવે. આ છે એને એ બોનું દીકરીઓની વચ્ચે કોઈ પુરુષ ખોખારા ખાતો અને એ ખોડિયાર કે એ મોગલ કરે એટલે રાડ દેતી હોનલ કે ભાઈ બાપા તમે જીવો. એ હોનલે કેટલીક બાબતોની જે સ્પષ્ટતાઓ કરી છે એના કેટલાક ધારાધોરણોના અનુસંધાનમાં સમાજને એ કાળમાં જે જરૂર હતી એના અનુસંધાનમાં કર્યું છે. એને યુગ સાથે જે સંબંધ હતો, એની જે ભબક જે યુગ સાથે હતી એને તો ઘણું હૂજતું હતું અને આપણે ઘણું નહોતા કરી શકતા એ વખતે. આજે હોનલ હાકલ કરે તો ઘણું થઈ શકે એવું છે. પણ એ સમયમાં એ યુગની જે પીડા હતી એ પીડા લઈને એણે આપણે કેટલાક સંદેશાઓ, આપણી કેટલીક વાતો એણે કરી છે. આપણે આવી રહ્યા છીએ હજી એક કડીમાં. તું તિમીરો, એ અંધારું આખું પાડા પી જાય એમ પી ગયું. બોલો, તું તિમીરોના ધણ વાળીને કરત સદા રખવાળી. હું અહીંયા કદાચ અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિમય ગમય એની વાત કરી રહ્યા છે. સુંદરમ પણ સૂર્યકાંત ત્રિપાઠી એ જે નિરાલા છે એના કાવ્યોમાં છે કે અમારા તમસને હરી અને એમાં જ્યોતિ ભરી દે. તું તિમિરોના ધણ વાળીને અને કરત સદા રખવાળી, તું હૃદયે વસનારી. કથામાં, પ્રસંગોમાં, દાખલાઓમાં આપણે માના એક માને જ તુકારો દઈ શકીએ છીએ એટલું બધું નજીકનું રૂપ છે. એકને જ તુકારો દઈ શકીએ છીએ. બોલો, આખી સૃષ્ટિમાં કોઈને તું કરવાનું, તું બોલવાનું જો મન થાય એ માના જગ્યાને જ એટલું છે. એના બાળકને અને બાળક એને, એના સિવાય કોઈને તુકારો દઈ નથી શકતું. જીબ્રાનની વાતનો ટેકો એમાં સુરેશ દલાલે લીધેલો અને જીબ્રાનની માએ જીબ્રાનને કીધું કે તું કવિ થઈ ગયો. એ કે માં હું કવિ ન થયો ન થાત. બોલો, તો કે તું કવિ ન થાત તો તું દેવ થાત, દેવદૂત થાત, એન્જલ થાત, ફરિશ્તો થાત. એમ માં બોલી. તો જીબ્રાન બોલ્યો તો હું ફરિશ્તો છું અને તું મારી માં છો. એટલે જીબ્રાનના માં કહે છે પણ બેટા ફરિશ્તાને ફરિશ્તાની માને તો પાંખું હોય. એટલે જીબ્રાને પોતાના હાથ છે ને એ માના ખંભાને અડાડી દીધા. એટલે માં
તું ફરિશ્તો, હું તારો ફરિશ્તો છું અને તું ફરિશ્તાની માં છો, આ મારા હાથ તારી પાંખ છે. અને માં બોલી, મારી પાંખું કપાયેલી છે, ઉંમર થઈ ગયેલી. અને જીવરાને એક આખું પુસ્તક લખ્યું, બ્રોકન હેન્ડ. આને કહેવાય માનું બાળક. એની માં કેટલી બધી વાલી છે. હું જીવરાનો એક વાકાજી ફરીથી, એટલે એ લેબનોનમાં થયો છે. અને તમને હું કામ યાદ દેવડાવું છું? લેબનોનમાં લેબેક નામની માતાજી છે. અને સીમોય જોઈ લ્યો શું છે. પણ એ જીમણી હિમોય કેટલા કલાક 1000 વર્ષ પહેલા થયું હોય તો થાય. એ ઈસવીસન પૂર્વે 12મી 13મી સેન્ચુરીનું સ્ટેચ્યુ છે. નરસિંહ અવતારમાં જેમ પુરુષનો મોરો છે, પુરુષ મનુષ્યનો દેહ છે અને સિંહનો મોરો છે નરસિંહ અવતારમાં, એમ એ જે સીમોય છે લેબેક, એમાં લિયો શબ્દ છે, LEO, લિયો એટલે સિંહ. એનો સિંહનો મોરો છે અને શરીર મનુષ્યનો મોરો છે અને સિંહનું શરીર છે, સિંહણનું શરીર છે એનું. અને આપણે ત્યાં નરસિંહ અવતારમાં એ સિંહનો મોરો છે અને શરીર મનુષ્યનું છે. એટલે જ ઓલો કાગમાળો બોલતો હોય, તમંકી બણી સિંહણી થંભ તોડી હણ્યો દૈત ગે વાર ગે રામ દ્રોગી નમો નારસિંગી અસુરા વિમોહી ફતેકાર ને જા તુહાળા પડું. કે એને એમ થઈ જ ગયું છે નક્કી કે તું ટેર પ્રહલાદરી સૂર દોડી. બાળકની ટેર સાંભળીને, ચી સાંભળીને કોઈ ભાગનારું હોય, કોઈ ધોડનારું હોય તો ફક્ત માં, ફક્ત માં, ફક્ત માં સિવાય કોઈ નહીં. એવું બહુ સ્પષ્ટ ભગત બાપુ માનતા હતા. નકર ખબર છે 10 અવતારના વર્ણનમાં નરસિંહ અવતારનું વર્ણન કર્યું જ છે. તો એ કહેવા માગે છે નહીં, એ સિંહણ તો માં જ હોય, કંઈક પ્રહલાદ આટું થોડી ને. એને એ પ્રહલાદ આટું થોડી, એટલે એમ થાય છે કે એ માં જ હોય. એ ઠૂણી ટેર 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 એમ. એક જગ્યાએ લખ્યું હતું કે માને કોઈ સંગીત ગમતું નથી, એ કોઈ બેન્ડથી નથી જાગતી, કોઈ બમથી નથી જાગતી, પણ બાળક ખાલી ઉવા કરે એટલે બ્રહ્માંડ ભડકી જતી. એ કોઈ બમથી નથી જાગતી, એવી જોગમાયા છે. એ ફળામાં હુતી તો હુતી જ છે, નથી જાગવું. પણ જો એ ટેર પ્રહલાદ રી સૂણ દોડી તમંકી બની સિંહણી થંભ તોડી. અને આ કથા ભાગવતમાં આગળ ચાલે છે કે પ્રહલાદ ભરતા ભરતા બીતો તો જોગમાયાએ એને કીડી દેખાડી. હવે કીડી હતું કે કીડો હતો એમ નહીં જ કહી શકું, માં જ હતી, કીડી જ હતી. એને માટે કીડી માટે એમાં કોઈ બીજો શબ્દ જ, કીડીનો પુરુષવાચક શબ્દ જ નથી. માખીનો માખો શબ્દ છે, પણ કીડી માટે પુરુષવાચક એ આખી નાયત કીડી છે બાળી. આ જે બની રહ્યું છે, જે ઘટનાઓ ઘટિત થઈ રહી છે, ઇવેન્ટ ઊભી થઈ રહી છે. રાજાભાઈ રૂડાચરનો છોકરો ભણે, તેને પૂછવામાં આવ્યું, કેવા છો? કે વ્યાસ. વ્યાસ મતલબ? તો કે બ્રાહ્મણ. બેઠ જાઓ. આપકી સરનેમ? તો કે વાંક. વાંક મીન્સ ક્ષત્રિય. ક્ષત્રિય મીન્સ કે રાજપૂત. બેઠ જાઓ. આપ? કે શાહ. શાહ મીન્સ કે વેપારી. બેઠ જાઓ. હવે રાજાભાઈ રૂડાટના છોકરો આનંદ પૈણ્યો, એનો વારો આવ્યો. વાચામાં પૈણ્યો, એ હમણાં દાડો થયો, બાપ થયો મારો. રામભાઈ નાના થયા. એ ઊભો થયો. તમ આપ? તો કે આનંદ રાજા રૂડાચ. તો ઓલા સાંભળનારના આટા વિતરે. ગઢવી શું છે? ચોપડામાં ન હોય. બિયોન્ડ ધ બ્રેઇન, બિયોન્ડ ધ બુક, બિયોન્ડ ધ ટ્રેડિશન, બિયોન્ડ ધ મેમરી, બિયોન્ડ ધ કોમ્પ્યુટર. કોમ્પ્યુટરમાં રૂડાચ તો ઘણા અર્થ થાય, ગઢવી ન થાય. કોમ્પ્યુટરમાં રૂડાચ નાખો ને તો એટલા બધા અર્થ થાય કે રૂડાટને એમ પડે કે આપણે કોણ જઈએ, પણ ગઢવી ભેળો ન થાય. એટલે ઓલી મેડમે કીધું રૂડાચ મીન્સ એ કે ગઢવી. તો આ વધુ આટા હોય છે કે આ હમણે ક્યાં સાંભળ્યું? યુપી બિહારમાં ક્યાં સાંભળ્યું હોય ગઢવી? રાજસ્થાન ઉધી હોય તો સાંભળ્યું હોય. ગઢવી મીન્સ એટલે મને એ વાતે ગમે છે, ભગવતીએ પ્રગટ કરેલું પ્રસંગ ગમે છે. હે દયાળી, જેનો શેડો ન આવે એ ગઢવી,
જેનો શેડો ન બાકી બધાને ચડાવી જાય. બ્રાહ્મણ તો આવી ગયો શેડો, રાજપૂત કે શેડો આવી ગયો. આ તો ગઢવી પછી ગોતવું પડે. ગઢવી એટલે શું? હવે એનાથી આગળ જવાનું. રાજા રૂડાટના છોકરાએ ઘર આવીને ખાધું નહીં. એના સસરા રામભાઈ કવિ હતા, રાજાભાઈના વાચા, એટલે અવસુરાપાડાના જે પિક્ચર બનાવેલું ને જેણે એન ચંદ્રાએ ડોન પિક્ચર બનાવ્યું એના ભાઈઓ, સમજ્યા? પદ્મશ્રી એવોર્ડ, પદ્મભૂષણ એવોર્ડ વિજેતાને તો પૈણા ગઢવી. હવે હા, આવા ગઢવીના માતાજીની દયાના કોઈ પાર છે? હો, સિતારા દેવી એટલે ડાન્સની બેતાજ ખેલાડી. અને જેનું અત્યારે કેનું નામ છે ડાન્સમાં? ડાન્સમાં કથકમાં કોણ છે અત્યારે નૃત્યમાં કવિ? બિરજુ મહારાજ. એ એનું ખાહડું છે. એવી સીતારા દેવીને ગઢવી પડીને. બોલો હવે આનું શું કરવું? તબક્યા ગણ ભૂત ભયંકર ભૂતળો નાથ ગગનતર ત્યાં નકતા. એનો દીકરો થયો રણજીત બારોટ, અને સરસમાં સરસ આજે આખા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ ડ્રમ વગાડે, ડ્રમર. આ તો માળો આ ગઢવી તો હતો, અહીંયા નહીં આવ્યો પાછો. ટીટીન ડીમ ડીટીન. ગઢવી જે વગાડતો હતો જે બોલતો હતો એમાંથી ભાષાબેની ડીંગોળ, ડીંગ 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 ડીંગ. કોણ કરી રહ્યું છે દોરી સંચાર આપણા જીવનનો? કોના દ્વારા આ બધા પ્રસંગો ઊભા થઈ રહ્યા છે? માઇકલ જેક્સન હું બે વેમ્બલી થિયેટરમાં ભેળા હતા. એ અમેરિકાથી પહેલી વાર આવેલો અને અમે ઇન્ડિયાથી પહેલી વાર ગયેલા વેમ્બલીમાં. એ ગયા વરે મરી ગયો, હું રહી ગયો. બેયની સરનેમ બેના ઇજેક્શન ને હું જસવંત ને રાશિગત રીતે શનિ મહારાજ બેયની માથે આમ કહીને મંડાણેલો. એ વહી ગયો ગયા વખતે. હું થોડુંક રહી ગયો. જો આ ગઢવી આ વાચાએ મને કાઢ્યો ન હોત. મને કે ઘરે જાંબુડા ભેળા થઈ જાવ નકર ચીરી નાખીએ. આ વાચાએ મને હોસ્પિટલમાંથી ભગાડ્યો. આ ઘનશ્યામ વાચા કવિએ. જસવંતભાઈ કે જાંબુડા ભેળા થઈ જાવ નકર હમણાં ચીરી નાખશે આ બધા. અને હું ભાગ્યો. પણ થયું એવું કે જે રૂમ બુક કરેલો હતો અહીંયા વાચાને લઈ ગયા જામીનને, અને એનું ચીરી નાખ્યું. કોણ કરી રહ્યું છે દોરી સંચાર આપણા જીવનનો? કેના દ્વારા ઘટનાઓ ઘટત છે? કેના દ્વારા કરી રહી છે? મને આજે સ્વામી વિવેકાનંદનું એક કાવ્ય ગાવું ગમશે, જેના 150 વર્ષની ઉજવણી આપણે સમજ્યા વગર પણ કરી રહ્યા છીએ. જે વિવેકાનંદ એમ કહેતો કે મને ફૂટબોલના મેદાનમાં રમતું બાળક ગમે છે, બેઠો બેઠો ગીતાના પાઠ કરનારો બાળક નહીં. હું મારા બાળકોને એવી આવાહન આપું છું એમ બોલતો હતો. એનો અર્થ એ નથી કે એ કંઈ શાસ્ત્રના વિરોધી હતા, પણ જે ઉંમરે જે હોવું જોઈએ એ. તમે છોકરાઓ નાનકડાને રમવા જેવું ફળિયામાં ચોટલી પકડીને બેહાડી દો, જાપ કરવા ન હાલે. એ જાપ કરે તો તમારું બગડી જાય. હે ભગવાન ભૂંડું થાજો. જેમ પ્રહલાદ જાપ કરતો તેના બાપના એવા થાય, અને પછી ભગવાન